નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે કબૂતરી નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં પાણીની આવક સતત વધતા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે નદી પરથી પસાર થતો મુખ્ય માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ કબૂતરી નદીમાં પાણીની સપાટી ખતરાના નિશાનથી ઉપર પહોંચતા માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા નાગરિકોને નદી કિનારે, પુલ પર કે પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા સૂચના આપી દેવામાં આવી છે. સાથે જ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પણ સતત નજર રાખવામાં આવી રહી છે. હાલ સુધી કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક દરમિયાન પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા હોવાથી તંત્ર એલર્ટ મોડ પર છે. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ નદી નાળા અને પાણી ભરેલા વિસ્તારો નજીક ન જવાની અપીલ કરવામાં આવી છે. કટોકટીની સ્થિતિમાં 108 સેવા અને સ્થાનિક પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.